મિત્રો આ વિદ્યાનગરથી વડતાલ તરફ જતો મુક્ત રાજમાર્ગ અને આ વિદ્યાનગર જાય છે. અહીં આગળ વચ્ચે રામપુરા વડતાલ બાકરોલ ચોકડી આવે છે અને આ ચોકડીમાં ખોડલનું એક ચમત્કારી મંદિર છે. આ મંદિરમાં કારકા માતાજી, ખોડલ માતાજી, નાલય માતાજી અને સાક્ષાત રીતે બિરાજમાન છે. અહીંયા યથાશક્તિ ભાવિક ભક્તો દર્શનાર્થીઓ મિત્રો આવીને માનતા માને છે અને સુંદર્ય પણ ચઢાવે છે. આવું સરસ આહલાદક મંદિર છે. આજે આ મંદિરની અમે મુલાકાત કરી છે. મિત્રો અહીંયા સનાજી નામના જે સેવક છે અને એ ઘણા વર્ષોથી અહીંયા રહે છે અને સરસ મજાનું ટી એન્ડ નાસ્તા હાઉસ ચલાવે છે. મિત્રો એ એક જાતની સેવા જ કરે છે. આ એમનો સ્ટોલ છે અને સ્ટોલમાં રાત દિવસ માજી અને બુવાજી અહીંયા રહે છે. અહીંયા આગળ હવે આપણે ભુવાજીને આ માતાજી વિશે પ્રશ્ન પૂછીને જાણીશું અને પછી એમને કહીશું કે આ મંદિર કેવી રીતે પ્રચલિત થયેલું છે એવું એમના સ્વમુખે આપણે જાણીશું અને આ ચમત્કારી ખોડલ માતાના મંદિર વિશે આપણે જાણીએ. ચાલો આપણે અહીંયા જે સેવાભાવી છે ભુવાજી એમને મળીએ અને મળીને એમને જોડેથી આ માના ચમત્કાર વિશેની વાતો જાણીએ. તો આપનું નામ શું? સનાભાઈ. સનાભાઈ ગોહેલ. સનાભાઈ ગોહેલ. હા, એટલે તમારું વતન અહીંયા જ છે? બાકરોલ જ. બાકરોલ જ. અને આ વિસ્તારને કયા વિસ્તારના નામથી જાણવામાં? રામપુરા પાટિયું. રામપુરા ચોકડી. રામપુરા ચોકડી એવું છે. હા. એટલે વિદ્યાનગરથી વડતાલ જતો વચ્ચે બાકરોલ ગામ આવે અને બાકરોલ ગામની આ રામપુરા ચોકડી છે, બરાબર છે? હા. તો તમે અહીંયા કેટલા સમયથી આ જગ્યા ઉપર? આજે લગભગ 40 વર્ષ થઈ ગયો. એવું છે? 40 વર્ષથી સેવા કરું છું. હા હા. એમાંથી 20 વર્ષથી તો બસ શ્રદ્ધાળુઓ આવે હા અને એમને એમની રીતે મોનતા રાખીને જાય. બરાબર છે. અને એમનું કાર્ય પૂરું થાય. હા હા. આપણે કોઈ પૈસો લેવાનો આપતો નહીં. બરાબર. ફક્ત ને ફક્ત સેવા. બસ સેવાઓ કરવાની ઈચ્છા માતાએ આપી છે. બરાબર છે. તો સેવા કરવાની. કોઈની જોડે માગણી કરવાની વાત આવતી નહીં કે ભાઈ હેડો લિસ્ટ બનાવું કે પૈસા લેવું, એ મારામાં આવતું નહીં. બરાબર છે. બસ તમારે પબ્લિકની શ્રદ્ધાથી પબ્લિક આવે અને પબ્લિકની માનતા પૂરી થાય એટલે એમની મતે આ ચૂંદડી છે, નારિયેળ છે, દીવો અગરબત્તી કરે છે. બરાબર છે. બસ. અને જ્યારે તમે આ ટી સ્ટોલ ચાલુ કર્યો તે પહેલાં મંદિર હતું કે આ મંદિર હતું અને તમે ચાની રેકડી ચાલુ કરી? ના, તારે પહેલાં તો ખાલી એક યાંટોનું મંદિર જ હતું. હા હા હા. પણ એમાંથી 2-3 જણા એવું કહ્યું કે ભાઈ આને કંઈક સારું બનાવો. હા હા. તો એ લોકોએ થોડી મદદ કરી. બરાબર છે. અને એમાં આટલે સુધી આવ્યો છું. હા હા. પછી હવે માના આશીર્વાદથી કંઈક મોટું થાય એવી ઈચ્છા રાખું છું. બરાબર છે. અને દરેકનું કામ પૂરું થાય એવું કામ કરવાનું. બરાબર. એટલે આ ધીમે ધીમે મંદિરનો પ્રચાર થયો
હા. એમ ને? હા અને જે આવતા જતા દર્શનાર્થીઓ દર્શન કરે અને મનમાં કંઈક ટેક રાખે અને એમના કામ થાય છે. હા દરેકને શ્રદ્ધા રાખીએ. મારી તો ટેક જ એટલી કે દરેકના ઘેર અગરબત્તી થાય હા 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 અને જતું આવતું પબ્લિક એની સુગંધી લે અને ખાલી એટલો પ્રશ્ન કરે કે ભાઈ સુગંધી સારી છે, બરાબર છે, ઓના આશીર્વાદ એમને મળે બરાબર અને એમનું કાર્ય પૂરું થાય. બરાબર અને સફળતા મેળવે હા અને જિંદગી સારી રીતે જીવે બસ બસ. એવી માં પ્રેરણા કરે. બરાબર ને? હા બસ બસ. સરસ સરસ. આજે મિત્રો જોયું ને કે આ ચમત્કારિક મંદિરની એક અચાનક અમે જઈ રહ્યા હતા બહાર કામથી અને ખાલી અહીં આગળ અમને ઈચ્છા થઈ અને ઊભા રહ્યા અને આ મંદિરની મુલાકાત કરી, દર્શન કર્યા. દર્શન કરીને અમે પણ પાવન થયા છીએ મિત્રો. એટલે સરસ મજાના આ મંદિર વિશે જે જાણકારી અને માહિતી સનાજીએ આપી એ બધાને ઉપયોગી થશે. આણંદ જિલ્લાના કોઈ પણ દર્શનાર્થીઓ કે શ્રદ્ધાળુ જો વિદ્યાનગરથી વડતાલ તરફ જઈ રહ્યા હોય તો બાકરોલ ગેટથી આગળ રામપુરા ચોકડી આવે છે અને ત્યાં મોટું વડલાનું વૃક્ષ છે મિત્રો. ચુંદડીઓ લટકે છે અને આવી રીતે શ્રદ્ધાળુઓ આવે છે અને આવીને દર્શન કરે છે. એટલે તમે પણ જ્યારે આવો ત્યારે આ માતાજીની મુલાકાત કરજો અને દર્શને આવજો. જો ઘટાદાર વડલો છે અને વડલાની અંદર નીચે સરસ મજાની સુંદરીઓ લહેરાય છે કે જે એક શ્રદ્ધાનો વિષય છે અને દરેકની મનોકામના મિત્રો અહીંયા પૂર્ણ થાય છે. મિત્રો આ જે રસ્તો જઈ રહ્યો છે એ રામપુરા તરફ જઈ રહ્યો છે કે જે વડતાલનું એક પરા વિસ્તાર છે અને એમાં અઢળક શ્રદ્ધાળુઓ અહીં આગળ આવે છે. સનાભાઈની ટી સ્ટોલ ઉપર ચાની ચુસ્કી લે છે, નાસ્તો કરે છે, માના દર્શન કરે છે અને દર્શન કરીને એ આનંદ મેળવી અને અહીંથી સરસ રીતે એ જાય છે. સનાજી જય માતાજી. હા હું અત્યાર સુધી ચૂંદડીઓ નહોતો ચડાવતો હા 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 પણ એક પટેલને રાત્રે 4 વાગે માતાજીએ દર્શન દીધો. બરાબર. સવા મણ સોનું પહેરીને બેઠેલો હા 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 અને રાવજીભાઈ હરમોનભાઈ પટેલ બરાબર. અમને 4 વાગે માતાજીએ દર્શન દીધો. એટલે એ પટેલને એવો જવાબ આપ્યો કે ભાઈ પટેલ નાચીશ નહીં તું, હા મને ખાલી ચૂંદડી ઓઢાડ. બરાબર. સવારમાં આવ્યો એટલે મને 1000 રૂપિયા આપ્યા. હમ. એ 1000 રૂપિયાની ચૂંદડી લાવી અને મેં ચડાવી. કેદારથી ચાલુ બરાબર છે. 2 વખત મગર આવ્યો. હા 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 આ જગ્યા ઉપર. આ જગ્યા ઉપર હા અને ત્યાં પોલીસ વાળા રૂબરૂ પકડાયેલો. બરાબર છે. પણ આ તો માતાજીનું વાહન કહેવાય હા અને એ મગર રૂપે તમને દર્શન હા, આપ્યા એ એવું થયું ને? એ મગરડી હતી. હા, હા. યાડો દેખાતો તો પછી હું આવ્યો હા એટલે વળતી મેં એવી પ્રાર્થના કરી કે માં આ ભાઈ તમે આ મગરને ગમે તો ફેંકશો નહીં મૂકું બરાબર છે. અને ઓનો ઈંડો દેખાય અને ઈંડો છોલાય હા અને લીમડાનું ઝાડ છે ત્યાં આગળ જઈ અને આ જે વન વિભાગ વાળા આવ્યા હતા એ લોકોએ પકડાયો. હા 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 પછી વન વિભાગ વાળા કે કાકા તમે ચિંતા ના કરશો, અમે મગરને કાંઈ ગમે તો નહીં ફેંકીએ, અમે મૂકી દઈશું, સારી જગ્યા પર હા, ઉતારી સારી દઈશું. જગ્યા પર મૂકીશું. હા હા ત્યાર પછી માતાજીને બોલીને કર્યું કે માં હવે પછી દેખો ના જાય, હું તારી સવારી જઈને લઈ આવી. બરાબર છે. એ સવારી ભાવનગર જઈને મહારાજને વિધિ કરી અને લાઈન બેહાડ્યા. આજે ચાંદીના જે મગર દેખાય છે એ હા, બે સવારી. હા બરાબર. નાગનનો સવારી પણ છે. હા 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 એ અમુક દાડે જ આવે. બરાબર છે. એ અત્યારે તો નહીં હા પણ પહેલા અમે રૂબરૂ દેખેલા કે નાગને આગળ 24 કલાક રહેશે. બરાબર. અત્યારે છે નહીં એવું કશું નહીં પણ અંદર જમીન મેં બેહી રહી. બરાબર છે. એ સમય સંજોગે દર્શન આપે છે. હા, હા. બરાબર છે. હા. અને બીવડાવતા તો નથી જ. ના આ સાપને જે યુનિવર્સિટી વાળા સાહેબે પકડ્યો હા
આ પકડીને સાહેબ રૂબરૂ અહીં ચા પીતા હતા ને એવું બોલ્યા કે તમારા નાગને મેં પકડી લીધો. હા પછી મેં સાહેબને એવો જવાબ આપ્યો, મેં કહ્યું સાહેબ પકડ્યો ભલે. એ સાહેબે વિડીયો બધું ઉતાર્યું. બરાબર છે. આ સાહેબ નડિયાદના હતા. હા 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 પછી આ મેં સાહેબને એવો જવાબ આપ્યો હા કે સાહેબ તમે પરમ દિવસ આપજો. બરાબર. કારણ કે ના અમે 20 ઘઉં આઘો મૂકી આવ્યા છીએ. હા અને સાહેબ પરમ દિવસ આવ્યા હા અને ઓચિંતો જ નાગ પાછો આવ્યો. મેં કહ્યું સાહેબને વાત કરી, મેં કહ્યું સાહેબ જુઓ પેલો નાગ એનો એ જ નાગ. એનો એ હતા કે અમે કે બહુ આઘો મૂક્યા હતા. મેં કહ્યું આ આવ્યો જુઓ. બરાબર છે. એટલે સાહેબ મોની જ્યાં કે ના ભાઈ વસ્તુ છે. હા કંઈક પૃથ્વી ઉપર ચમત્કાર હોય એવું બસ, કંઈક બસ. તો છે. હા ભાઈ હા, હા. એટલે બસ આટલી માતાની મહેરબાની છે. સરસ સરસ સરસ. બસ. આજે તમને મળીને ખૂબ આનંદ થયો. બસ, બસ. મળતા રહીશું. હા. બરાબર છે. બસ. અમારા દર્શક મિત્રોને પણ હું વિનંતી કરું છું કે આવા ચમત્કારિક મંદિરની જતા આવતા મુલાકાત કરજો. હા, બસ. અહીંયા અમારા સનાજી સેવાભાવી છે અને ખૂબ જ ઉત્સાહી છે. અત્યારે 70 થી 75 વર્ષની ઉંમરે પણ એક યુવાનને શરમાવે એવો એમનામાં જોશ અને જુસ્સો છે અને એ અવિરત પણ આ કામ કરી રહ્યા છે. બોલો ખોડલ માત કી જય. જય.